નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। પીપલોદ ક્રોસિંગ પર બસ અને સ્વિફ્ટ વચ્ચે અકસ્માત, 3 વ્યક્તિ હોસ્પિટલ ખસેડાયા। અકસ્માત જોના નિશાન મૂકવાની માંગ। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદમાં દાહોદ ગોધરા નેશનલ હાઈવે ઉપર ક્રોસિંગ પર બસ અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો। સ્વિફ્ટ કાર બસના પાછળના ભાગે અથડાતા કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું અને આગળનો ભાગ તૂટી ગયો હતો। અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં સવાર કુલ 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ પીપલોદનું આ ક્રોસિંગ અત્યંત જોખમી છે અને અહીં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે। આ સ્થળને સ્થાનિકો રેડ ઝોન અને અકસ્માત ઝોન તરીકે પણ ઓળખાવે છે। તેમ છતાં રોડ વિભાગ દ્વારા વાહન ચાલકોને સાવચેત કરવા માટે પૂરતા પ્રમાણમાં અકસ્માત ઝોનના ચેતવણી બોર્ડ કે અન્ય સુરક્ષા નિશાન મૂકવામાં આવ્યા નથી। વારંવાર અકસ્માતો બનતા હોવાના પગલે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે। લોકોની માંગ છે કે રોડ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ સ્થળે અકસ્માત ઝોનના સિમ્બોલ, ચેતવણી બોર્ડ અને જરૂરી રોડ માર્કિંગ મૂકવામાં આવે, જેથી વાહન ચાલકો સાવચેત બને અને ભવિષ્યમાં ગંભીર અકસ્માતોને અટકાવી શકાય। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મંસૂરી, પીપલોદ।